નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 એટલે કે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, જેમાં આજે આપણે જોવો છે ભાગ 2। ભાગ 1માં આપણે ઘણી બધી ચર્ચા કરેલી હતી કે કઈ રીતે આપણે ખોરાક લેવો જોઈએ, કેવો ખોરાક લેવો જોઈએ અને અલગ અલગ રાજ્યોમાં કેવા પ્રકારનો ખોરાક લે છે લોકો, અને એ ખોરાકનો આધાર શેના પર છે તો કે ત્યાંના જે સ્થાનિક પાક છે એની ઉપર આધાર રાખે છે, તેની ચર્ચા આપણે કરેલી હતી। આજે આપણે ચર્ચા કરવી છે 3.1.2 પેજ નંબર 38 પર તમને આપેલું છે, જેમાં તમને આપેલું છે સમયની સાથે રસોઈની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ ગઈ છે। હાઉ હેવ કુકિંગ પ્રેક્ટિસીસ ચેન્જ ઓવર ધ ટાઈમ। હવે જો સમયની સાથે સાથે શું થાય છે, રસોઈની પદ્ધતિઓ બદલાતી જાય છે। કઈ રીતે તો કે આપણને બધાને ખબર છે એવી રીતે કે પહેલાંના સમયના લોકો હતા તે શું કરતા તો કે ચૂલા પર રસોઈ બનાવતા, અને અત્યારે આપણે બધા ગેસ સ્ટવનો ઉપયોગ કરે છે અથવા તો ઇન્ડક્શનનો ઉપયોગ કરીએ છીએ। તો આ બધું શું છે, તેવી જ રીતે પહેલાંના લોકો છે એ કોઈ પણ વસ્તુને ખાંડવા અથવા દળવા માટે શેનો તો કે ખલદસ્તાનો ઉપયોગ કરતા, અને અત્યારે હાલમાં આપણે શું કરીએ છીએ તો કે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીએ છીએ। આ શું છે તો કે આ બધી છે એ પદ્ધતિઓ, બદલાતી પદ્ધતિઓ છે। તો હવે આપણે જોઈએ બુકમાંથી, તમે શીખ્યા કે દરેક રાજ્યમાં ખોરાકની આદત કેવી હોય છે, અલગ અલગ હોય છે। આપણી ખોરાકની પસંદગીઓ તેમજ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિ પણ એકબીજાથી કેવી છે, અલગ હોઈ શકે છે। શું આપણી ખોરાકની આદતો અને રસોઈ બનાવવાની પદ્ધતિઓ સમય જતાં બદલાય છે? ચાલો પરસ્પર ચર્ચા કરીએ। પ્રવૃત્તિ 3.3 વડીલો પાસેથી તેમની ખાવાની આદતો અને રસોઈની પદ્ધતિઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરો। નીચે કેટલાક નમૂનારૂપ પ્રશ્નો આપેલા છે। જો આપણને શું કહે છે કે પહેલાંના સમયની વાતો આપણે જાણવી છે તો આપણા વડીલો પાસે આપણે પૂછવાનું છે। આપણા ઘરે દાદા હોય, બા હોય કે જે આપણા વડીલો હોય તેની પાસેથી તેમની ખાવાની આદતો, તે લોકો શું જમતા અને પહેલાંના સમયમાં રસોઈ કઈ રીતે બનાવતા, રસોઈની પદ્ધતિ છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો એના માટે આપણે અમુક પ્રશ્નો તૈયાર કર્યા છે। જોઈએ તમે હજુ પણ કેવા પ્રકારનું ખોરાક ખાવ છો અને શું નવું ખાવાનું ચાલુ કર્યું છે। જો આપણા બા દાદા હોય ઘરે તો એ લોકો તમને ખ્યાલ હશે કે અત્યારે આપણે જે ખોરાક, ઘણી વખત અત્યારની યંગ જનરેશન છે જે લોકો પીઝા, બર્ગર, પાસ્તા એવું બધું ખાતા હોય છે, પણ જે પહેલાંના સમયના તમારા બા હોય, દાદા, એ લોકોને આ બધી વસ્તુ છે એ બહુ ભાવતી હોતી નથી, એ લોકો આ વસ્તુ ખાતા નથી, કારણ કે પહેલાંના સમયમાં શું હતું, ત્યારના સમયમાં આ બધી વસ્તુ ઉપલબ્ધ હતી નહીં, તેથી તે લોકો છે એ આ વસ્તુઓ ખાતા નહીં, અને હવે કદાચ ધીમે ધીમે નવું ખાવાનું આ બધું સ્ટાર્ટ કરેલું પણ હોઈ શકે। સમય જતાં રસોઈની પદ્ધતિમાં શું ફેરફાર થયો? જો રસોઈની પદ્ધતિમાં આપણે હમણાં જ મેં તમને કીધું કે પહેલાંના સમયમાં શું હતું તો કે પહેલાંના સમયમાં ચૂલા પર રસોઈ થતી, અત્યારે ગેસ અથવા તો ઇન્ડક્શન પર થાય છે। આ ફેરફારનું કારણ શું છે? હવે જો આ ફેરફારનું કારણ શું છે તો કે આ ફેરફારનું કારણ શું છે તો કે ટેકનોલોજીનો વિકાસ। અત્યારના સમયમાં આપણને ખબર છે કે પહેલાંના સમય કરતાં ટેકનોલોજી છે એનો વિકાસ કેવો છે, ખૂબ જ વધતો ગયો છે। ટેકનોલોજીનો વિકાસ થયો અને સાથે સાથે સમયની બચત કરવા, લોકો ટેકનોલોજીના વિકાસ સાથે શું કરે છે, પોતાના સમયની બચત કરવા માટે આ ફેરફાર લાવ્યા છે। તૈયાર કરેલા પ્રશ્નોને આધારે કેટલાક વડીલની રૂબરૂ મુલાકાત લો। જો પરંપરાગત ચૂલો છે અને આધુનિક ગેસ સગડી પર થાય છે। પથ્થરનો ખલદસ્તો, પહેલાંના સમયમાં જો આવો પથ્થરનો ખલદસ્તો હતો કે જેના પર શું કરતા, કોઈ પણ વસ્તુ ખાંડવાની કે દળવાની હોય તો એને કરતા, અને અત્યારે આપણે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર એટલે કે મિક્સરનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ જોઈએ તમે લીધેલ ઇન્ટરવ્યૂના તારણ શું છે? રસોઈની રીતો કે જેને શું કહેવાય છે, રાંધણ કલા કહેવાય છે। જો રસોઈની રીતોને આપણે શું કહીએ છીએ, રાંધણ કલા અથવા તો રાંધણ પ્રથા કહેવામાં આવે છે, તે સમયની સાથે બદલાઈ ગઈ છે। સમયની સાથે આ રાંધણ પ્રથા છે એ કેવી થાય છે, બદલાતી જતી જાય છે। પરંપરાગત અને આધુનિક રાંધણ પ્રથાઓ વચ્ચે નોંધપાત્ર તફાવતો છે। અગાઉ મોટાભાગની રસોઈ શેના પર થતી તો કે ચૂલા પર થતી, અમે આપણે આકૃતિમાં જોયું
આજના સમયમાં આપણામાંના મોટાભાગના લોકો છે ને તો કે આધુનિક ગેસ સગડીનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે. અગાઉ મોટાભાગનું પીસવાનું જે કામ છે એ ખલદસ્તાનો ઉપયોગ કરીને કરવામાં આવતું. આજના સમયમાં પીસવાની સરળતા માટે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો ઉપયોગ આપણે કરીએ છીએ. રાંધવા અને પીસવાની આ સિવાયની અન્ય રીતો કઈ હતી તે પણ શોધો. હવે જો આ સિવાયની આપણે એકાદી રીત જોઈએ તો પહેલાંના સમયમાં જ્યારે છાશ માખણ બનાવવાનું હતું તો હાથથી વલોણા દ્વારા કરતા અથવા તો હાથથી ફેરવાની ઝેરણી દ્વારા કરતા. પણ અત્યારે એની માટે શું આવ્યું છે, સ્પેશિયલ બ્લેન્ડર આવે છે કે જેનાથી આપણે માખણ અને છાશ કે બધું બનાવી શકીએ છીએ. આ સિવાય પણ ઘણા બધા ફેરફાર છે અત્યારની પ્રથામાં આવેલા છે. રાંધણ પ્રથાઓ સમયની સાથે બદલાય છે. આ બદલાવ કદાચ શેના લીધે તો કે તકનીકી વિકાસ એટલે કે ટેકનોલોજીના વિકાસને લીધે, સુધારેલા પરિવહન અને વધુ સારા સંદેશા વ્યવહાર જેવા કારણે લીધે આવ્યા હશે. અત્યારની જે ટેકનોલોજી છે, પરિવહનની સુવિધા છે, એ બધું અત્યારે ખૂબ વધી ગયું છે. તેના કારણે આવા પરિવર્તનો આવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ આપણો છે મેનલી પાર્ટ છે જેમાં આપણે છે ને ઉચિત આહારની વાત કરતા હતા. તો આ ઉચિત આહાર એટલે કેવો આહાર છે, એમાં શું હોય, આપણા આહારમાં શું હોય તો આપણે એને ઉચિત આહાર કહી શકીએ. તેની વાત કરવા માટે હવે આપણે શું ભણવું છે, આહારના ઘટકો ભણવા છે. વોટ આર ધ કોમ્પોનેન્ટ્સ ઓફ ફૂડ. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં એવા કયા ઘટકો છે જે આપણને શક્તિ આપે છે, ઉર્જા આપે છે, તો તેની વાત આપણે કરવી છે. જો મેદુ અને મિષ્ટી છે તે તેમની શાળામાં આયોજિત પરંપરાગત વાનગી મહોત્સવની મુલાકાત લે છે. આ મહોત્સવની થીમ શું હતી તો કે સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન છે. જો આ આખો શું છે વાનગી મહોત્સવ છે જ્યાં ગુજરાતી વાનગી, રાજસ્થાની વાનગી, આસામી વાનગી બધી વાનગી છે. અને થીમ શું હતી તો કે સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન એવી થીમ હતી. મહોત્સવમાં વિવિધ પ્રકારની પરંપરાગત વાનગીઓ દર્શાવતા વિવિધ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા હતા. ડૉક્ટર પોશિતા એક આહાર નિષ્ણાંત છે. આહાર નિષ્ણાંત મીન્સ કે ડાયટિશિયન કે જેને બધા આહારની ખબર પડતી કે કયો આહારમાં શું હોય કે કયા પ્રકારના આહારના ઘટકો હોય તેની જેને જાણ હોય તે, જે વિદ્યાર્થીઓને સમજાવે છે કે સ્વાસ્થ્ય એ શું છે, સાચી સંપત્તિ છે. હેલ્થ ઇઝ વેલ્થ. સ્વાસ્થ્ય છે એ શું છે, સાચી સંપત્તિ છે. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે જીવનમાં સંપત્તિ કમાઈ શકશું. ચાલો સમજીએ કે ડૉક્ટર પોશિતાનું આવું કહેવાનો અર્થ શું છે. શું તમે ક્યારેય ભોજન લેવાનું ચૂકી ગયા છો? જ્યારે તમે ભોજન લેવાનું ચૂકી ગયા છો ત્યારે તમને કેવું લાગે છે? જો આપણને ઘણી વખત એવું થાય કે ઘણી વખત આપણને જમવાની ઈચ્છા ન હોય અથવા તો કંઈ કારણ હોય કે આપણે જમવાનું સ્કીપ કરેલું હોય, ત્યારે આપણને શું થાય છે તો કે જ્યારે અમુક સમય સુધી આપણે ભોજન લેતા નથી ત્યારે આપણને શું લાગે છે તો કે આપણને થાક અનુભવાય છે, અશક્તિ અનુભવાય છે. અને બીજી વસ્તુ છે કે જ્યારે તમારા મતે મેરેથોન રેસ દરમિયાન અને રેસ પછી દોડવીર ગ્લુકોઝનું પાણી કેમ પીતો હશે? આપણને ખબર છે કે કોઈ લાંબી રેસ હોય ત્યારે છે દોડવીર છે એ શું કરે છે, ગ્લુકોઝનું પાણી પીવે છે. આવું શું કામ કરતું હશે? તો જો એનું તમને નીચે કારણ આપેલું છે કે ગ્લુકોઝ છે એ શું છે તો કે ત્વરિત ઉર્જા પૂરી પાડે છે. ગ્લુકોઝ એ શું છે, કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતનું એક ઉદાહરણ છે. કાર્બોહાઈડ્રેટ આપણા આહારમાં ઉર્જાના પ્રાથમિક સ્ત્રોતોમાંના એક છે. જો આપણે પેલો આહારનો ઘટક એટલે કયો તો કે કાર્બોહાઈડ્રેટ છે. ઘણી વખત આપણને આવી રીતે આપે કે આપણો આહારનો ઘટક કયો છે, તો આપણો પ્રથમ આહારનો ઘટક એટલે કે કાર્બોહાઈડ્રેટ છે. આપણા શરીરમાં શું કરે છે તો કે જે આપણા શરીરમાં આહારના પ્રાથમિક સ્ત્રોતમાંનો એક છે તે ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ, બટાકા, શક્કરિયા, શાકભાજી, કેળા, અનાનસ અને કેરી જેવા ફળ એ કાર્બોહાઈડ્રેટના શું છે, સ્ત્રોત છે. એટલે કે આ બધું જ ખાવાથી આપણને કાર્બોહાઈડ્રેટ પ્રાપ્ત થશે. અહીંયા બાજુમાં આપણને એના ચિત્રો પણ દેખાડેલા છે. તો ઘણી વખત આપણને પ્રશ્ન પૂછાય કે કાર્બોહાઈડ્રેટના સ્ત્રોતો કયા છે. અને બીજી વસ્તુ કે આપણા આહારમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કયો છે તો કે કાર્બોહાઈડ્રેટ છે.
અને કાર્બોહાઈડ્રેટ શું છે તો કે આહારનો એક ઘટક છે. શું તમે જાણો છો કે ખાંડ પણ એક પ્રકારની શું છે? કાર્બોહાઈડ્રેટ છે. તમારા મતે શિયાળામાં આપણે પરંપરાગત આહારના ભાગરૂપે લાડુ ખાવાનું કેમ પસંદ કરીએ છીએ? લાડુનો મુખ્ય ઘટક તરીકે શું હોય છે? ચણાનો લોટ હોય છે, ઘઉંનો લોટ અથવા ઘી અથવા ગુંદ, સૂકો મેવો, ખાદ્ય બીજ જેમ કે મગજતરી, ખસખસ વગેરે હોય છે. ઘી અને વિવિધ પ્રકારના તેલને અન્ય પ્રકારના આહારના ઘટક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે, જેને શું કહેવાય છે? ચરબી કહેવાય છે. તો આપણે બીજો આહારનો ઘટક એટલે કયો છે? ચરબી છે. અને ચરબીમાં શું આવશે તો કે ઘી અને તેલ. ઘી છે, તેલ છે, એ બધાનો આપણે શેમાં વર્ગીકૃત કરશું તો કે આપણા બીજા આહારના ઘટક એટલે કે ચરબીમાં. તો આપણે પેલો આહારનો ઘટક હતો કાર્બોદિત અને બીજો આહારનો ઘટક કયો છે? ચરબી છે. હવે જો ચરબીના સ્ત્રોત છે એ કયા હોય તો કે વનસ્પતિજન્ય અથવા પ્રાણીઓ હોઈ શકે, જેમ કે મગફળી, અખરોટ, નાળિયેર અને બદામ જેવા સૂકા મેવાના બીજ તથા અન્ય બીજ જાકી કોળાનું બીજ, સૂર્યમુખીના બીજ ચરબીના કેટલાક સ્ત્રોત છે. અને ચરબી એ સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. ચરબી એ સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે અને ઉષ્માનો પણ સ્ત્રોત છે. ઠંડીમાં જે આપણને ખબર હોય કે ઠંડી હોય ત્યાં આપણને ઘરેથી શું કહે તો કે ઘી ખાવાની સલાહ આપવામાં આવે, ઘી અથવા તો તેલવાળી વસ્તુ. કારણ કે ઠંડી છે એ આપણા શરીરને શું કરે? આપણા શરીરના ટેમ્પરેચરને નીચું કરે છે. હવે આપણા શરીરના ટેમ્પરેચરને નીચું કરશે, તાપમાનને નીચું કરશે. તેથી આપણા શરીરનું તાપમાન છે એ જળવાઈ રહે તેના માટે આપણે શું કરવું જોઈએ તો કે જે ઉષ્મા આપે એવા ખોરાક ખાવા જોઈએ. તો ચરબી છે એ આપણને શું આપશે? ઉષ્મા આપશે અને બીજું કે ઉર્જા પણ આપશે. ચલો આજની વાત અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યારે આ જ પાઠને આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી મને રજા આપો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો.